સટમાં આગળ વાત કરવી છે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયને જે વિવાદ શરૂ થયો છે તેની કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે એમને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે અને હાલના જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે એમને સીધી રીતે મેણા ટોણા માર્યા છે અને આક્ષેપ કર્યા છે કે તમારામાં જો શક્તિ નથી તો પછી તમે આ પદ છોડી દો। ઇન્દ્રનીલ રાજ્યગુરુ જ કોંગ્રેસને પોતાની પેઢી સમજે છે અને કોંગ્રેસ જાણે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતે ચલાવતા હોય એવું સમજી બેઠેલા છે। કોંગ્રેસે ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનું પણ એમણે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે। ન માત્ર એટલું એમણે કહ્યું કે અમે અનેક વખત કાર્યાલય બદલવામાં આવે એવી રજૂઆત કરી હતી પરંતુ એ ન થયું। હવે આવનારા સમયમાં જે પણ ચૂંટણીઓ આવશે કોંગ્રેસમાં એમાં 0 સીટ આવશે, અમે પણ કોંગ્રેસમાંથી જ લડીશું એવી વાત એમણે જણાવી છે। કહ્યું કે હું કોંગ્રેસમાંથી લડીશ અને મને ટિકિટ નહીં આપે તો હું વિચારીશ। શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ। આ છેલ્લા અમારી જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ બન્યા ત્યારથી અમારી રજૂઆત છે કે કોંગ્રેસ કાર્યાલય બદલાવો ત્યાંથી, કારણ કે ત્યાંથી જે સંચાલન અને કાર્ય પદ્ધતિ છે એનાથી હું સખત નારાજ છું। ત્યારથી અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે પણ અમને ત્યાંથી કાર્યાલયમાંથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા હતા। તે પછી અમે એ કાર્યાલય જવાનું બંધ કર્યું હતું અને આજની તારીખે પણ અમે સતત પ્રમુખશ્રીને હું સતત રજૂઆત કરતો આવું છું કે ભાઈ ત્યાં કાર્યાલય બદલાવો અને અમને ત્યાં જવા રાજી નથી અમે, કારણ કે ત્યાં અમને હડધૂત કરીને કાઢી મૂકે છે અને અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી। પ્રમુખને અમે અવારનવાર રજૂઆત કરી છે, એટલે કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે અમારો વાંધો છે, કોંગ્રેસ સામે કોઈ વાંધો નથી મારો। ઇન્દ્રનીલભાઈ ચલાવે છે, જે તે વખતે જે બનાવ બન્યો એટલે કોંગ્રેસની શહેર કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે વાંધો છે, કોંગ્રેસ સામે વાંધો નથી એવું પ્રવીણ સોરાણીએ કહ્યું છે। જો કે પ્રવીણ સોરાણીએ જે આક્ષેપ કર્યા શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર તેને લઈને રાજદીપસિંહે પોતે પણ નિવેદન આપ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ છે રાજદીપસિંહ અને કહ્યું કે પ્રવીણભાઈ ભાજપના મિત્રો સાથે ઉઠે બેસે છે। શું કહ્યું વાર પલટવાર પહેલા રાજદીપસિંહનું સાંભળી લઈએ। કે કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ દીધો છે એ મેસેજ ઉપર અમે પગલાં પણ આવનારા દિવસોમાં લેશું। બની શકે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે એમની ઉઠક બેઠક થઈ હોય ને ક્યાંય આવી ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા હોય કે 0 સીટ આવશે, એક કોંગ્રેસી તરીકે કોઈ પણ કોંગ્રેસનો રાજકોટનો કાર્યકર હોય, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર છે અને આવનારી કોર્પોરેશનની અંદર બતાડશે કે પ્રવીણભાઈનું સપનું સાચું પડવાનું છે કે શહેર પ્રમુખનું સપનું સાચું પડવાનું। ગુજરાતી રાજનીતિનું હબ છે સૌરાષ્ટ્ર અને અહીં રાજકોટ કોંગ્રેસમાં જ બે ફાંટા પડી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। રાજકોટથી સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ અંદરોઅંદરની જૂથબંધી અત્યારે ચરમસીમાએ પહોંચી છે અને પ્રવીણ સોરાણીએ તો વોટ્સએપમાં પણ ઘણા બધા એવા મેસેજીસ કર્યા હતા, એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। માનસી, ચોક્કસપણે રાજકોટ શહેર કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આ કોલ્ડ વોર ચાલી રહી હતી, પરંતુ જે પૂર્વ કોર્પોરેટર છે પ્રવીણ સોરાણી તેમના દ્વારા જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવામાં આવીને તે ગુજરાત ફર્સ્ટના હાથ લાગી હતી અને ત્યારબાદ જે રીતના તેનો સંપર્ક કર્યો અને તેણે કહ્યું કે આ વાત સાચી છે, મેં જ પોસ્ટ મૂકી છે અને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં વિખવાદ ચાલી રહ્યો છે। જ્યારથી કાર્યાલય ઇન્દ્રનીલની રાજ્યગુરુની આ જગ્યા છે તેમની માલિકીની જગ્યા ઉપર આ કાર્યાલય બન્યું ત્યારથી વિવાદ શરૂ થયા છે। એટલું જ નથી, પ્રવીણ સોરાણી ત્યાં નથી જતા, મહેશ રાજપૂત છે તેઓ પણ ત્યાં નથી જતા, અન્ય કોંગ્રેસના આગેવાનો છે તેઓ પણ ત્યાં નથી જતા। માત્ર બધાની એક જ વાત છે કે જે રીતના કોંગ્રેસ કાર્યાલયનું હેન્ડલિંગ જે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કરી રહ્યા છે તેની સામે તમામ લોકોનો વિરોધ છે તેવું સ્પષ્ટપણે પ્રવીણ સોરાણીએ કહ્યું। કાર્યાલય ચેન્જ કરવાની વાત કરવામાં આવે છે, કાર્યાલયે જતા નથી અનેક લોકો, એટલે જે રીતના આક્ષેપબાજી સામે થઈ રહી છે તેની સામે રાજદીપસિંહ જાડેજાએ પણ કહ્યું કે અમારે કોંગ્રેસ કાર્યાલય બનાવવું છે, અમે નાણાં ઉઘરાણી પણ શરૂ કરી છે। પ્રવીણ સોરાણી કેટલા રૂપિયા આપશે તેનો પણ દાવો કર્યો, પરંતુ પ્રવીણ સોરાણીએ પણ કહ્યું કે મારી પાસે તો નાણાં નથી એટલા બધા કે હું કોંગ્રેસ કાર્યાલય માટે આપી શકું, પરંતુ અનેક લોકોએ રૂપિયા લખાવ્યા છે પરંતુ હજી સુધી આપ્યા નથી।
જો કે આ વિખવાદ જો કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ અત્યારથી શરૂ થઈ ગયો છે, કારણ કે એવું નથી પ્રવીણ સોરાણી એક જ ખુલ્લા મેદાને આવ્યા છે. કોંગ્રેસની અંદર હજી પણ એવા કેટલાક છે કે જે આગામી સમયમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે ત્યારે સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણ કે કોંગ્રેસની મિટિંગો હોય કે કોંગ્રેસના વિરોધો હોય છે ત્યારે અનેક લોકોની ગેરહાજરી છે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 18 વોટ હોય છે ને 18 વોટમાં એક વોટમાં 4 ઉમેદવારો હોય છે. જો કોંગ્રેસ ભૂતકાળમાં ઉભેલા ઉમેદવારોને લાવે તો પણ તેની સંખ્યા વધી જતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અંદર ખાને ચાલતા વિખવાદના કારણે કોંગ્રેસની અંદર હજી પણ ક્યાંક ને ક્યાંક વિખવાદ છે. તેના કારણે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીમાં તેને ક્યાંક આ બધા જ કોંગ્રેસના જ કાર્યકર્તાઓ સામે લડવું પડે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. જોકે હાલ તો સામે આક્ષેપબાજીઓ થઈ રહી છે. પ્રવીણ સોરાણીએ ચૂંટણી લડવાની પણ વાત કરી છે. જો કોંગ્રેસ ટિકિટ આપશે તો તેમાંથી લડીશ, નહીંતર અન્ય પક્ષમાંથી પણ લડીશ કે આ પક્ષમાંથી લડીશ, તે સ્પષ્ટપણે તેણે કહ્યું છે. જી માનસી. જી રહીમ, બિલકુલ આભાર આપનો. એટલે અત્યારે તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રવીણ સોરાણીને ટિકિટ નહીં મળે તો પ્રવીણ સોરાણી કોંગ્રેસમાંથી નહીં તો બીજે ક્યાંકથી ચૂંટણી લડશે, પરંતુ એવું તો કહ્યું છે કે હું ચૂંટણી તો લડીશ. જિજ્ઞાસા અહીં આંતરિક જૂથબંધી એટલી બધી વધી ગઈ છે કે કદાચ આગામી સમયમાં એવું બી બની શકે કે કોંગ્રેસની સામે જ કોંગ્રેસના નેતાઓ ઊભા રહી જાય. બિલકુલ આવનારી ચૂંટણીઓમાં એ આપણને ખબર પડશે કે ખરેખર જેમ સમાજની એકતા રાજ્યમાં દેખાવા આપણને મળી રહી છે એ પ્રમાણે અલગ અલગ પક્ષોની પણ રાજકીય એકતા એટલી જરૂરી બની રહે છે, નહીંતર પછી એની પરિણામ પર અસર આપણને જોવા મળી શકે છે. સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.